Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. Part 3 Introduction to Personal Selling Unit આપણે first continue કરશું. આજનો topic છે explain mythology. Legends કયો, traditions કયો કે theories કયો, right? Of personal selling study કરશું. Theories of personal selling. 5 main theories છે. Very first is need satisfaction theory, stimulus response theory, depth theory, and a personal selling process given by William Stannon, and a RITSEC theory given by Mr. Herbert Castle. યાદ રાખો આ પાંચે પાંચ થિયરીમાંથી લાસ્ટ ટુ થિયરીઝ છે, રાઈટ? પર્સનલ સેલિંગ એન્ડ સેલ્સમેનશિપ વાળી અને રિટસેક થિયરી હર્બર્ટ કેસલની, આ બે શોર્ટ નોટમાં પણ પૂછાય છે. ક્લિયર? ઇન્ડિવિડ્યુઅલ ક્વેશ્ચન પણ પૂછી શકે છે કે ભાઈ પર્સનલ સેલિંગ પ્રોસેસ ગિવન બાય વિલિયમ સ્ટેનન, રાઈટ? રિટસેક થિયરી ગિવન બાય હર્બર્ટ કેસલ, આ બે એક્સપ્લેન કરો. ઇન્ડિવિડ્યુઅલી પણ તમને પૂછી શકે છે ઇન શોર્ટ નોટ ફોર્મ. ઓકે, let us start. Several theories are given in selling. All these theories says about salesmanship as a process of interest generator among the potential customers in goods or services. If it is a human element whose activity is based on trust and in creating purchase desire in the minds of customers. Thus, it deals with the removing customers' difficulties in order to undergo selling. The salesman should go from following theories. Where sales effective કરવા માટે સેલ્સ ક્યારે ઇફેક્ટિવ બને? જ્યારે ફાઇનલી કસ્ટમર તમારું પ્રોડક્ટ પરચેસ કરી લે છે, રાઈટ? ત્યારે સેલ્સ એક્ટિવિટી કમ્પ્લીટ થાય. એ પૂરી કરવા માટે આ અલગ અલગ થિયરીઝ થ્રુ એ લોકોએ જવું પડે છે. વન બાય વન આપણે બધી થિયરીઝ જોશું. વેરી ફર્સ્ટ ઇઝ નીડ સેટિસ્ફેક્શન થિયરી. It is customer oriented approach. A customer oriented approach છે. The basic idea of this theory is that the product is supplying a need of a customer and selling point must be selected by the person in the terms of the needs to be satisfied. અહીંયા સેન્ટર પોઈન્ટમાં શું છે? તો need satisfaction છે. અહીંયા થિયરીમાં કસ્ટમરની નીડ છે એ સેન્ટર પોઈન્ટ પર છે. આપણે એ કસ્ટમરની નીડ ફાઇન્ડ આઉટ કરવાની છે અને એના પ્રમાણે એને પ્રોડક્ટ પ્રોવાઈડ કરવાનું રહે છે. એને શું કહેશું આપણે? નીડ સેટિસ્ફેક્શન થિયરી. એટલે કસ્ટમરને પહેલાં એ પ્રોડક્ટની નીડ જનરેટ કરાવવાની છે, ભાઈ તમારાની જરૂર છે, અને પછી તમે એ પ્રોડક્ટ પરચેસ કરાવડાવો છો. દેટ ઇઝ નીડ સેટિસ્ફેક્શન થિયરી. સેકન્ડ થિયરી છે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ થિયરી. This theory is based on the assumption that if proper stimulus is given, automatically the desired response will follow. The salesman may not use
inappropriate stimuli with a customer. એટલે માણસો સામેથી પ્રોડક્ટની ડિમાન્ડ નહીં કરે, પણ તમારે એને દેખાડવાનું છે કે ભાઈ તમારે આની જરૂર છે, રાઈટ? તો તમે અહીંયા નીડ્સ જનરેટ કરાવો છો, સ્ટિમ્યુલેટ કરાવડાવો છો, અને લોકો પરચેસ કરે છે. એટલે શું કે છે, કસ્ટમર ડાયરેક્ટલી ડિઝાયર જનરેટ કરશે નહીં. એને આપણે જાહેરાત દેખાડીએ છીએ, રાઈટ, અને પ્રોડક્ટની ડિમાન્ડ ક્રિએટ કરાવીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કિન્ડર જોય કેન્ડી છે, નાના છોકરાઓ એ એડ જોઈને એ પ્રોડક્ટની ડિમાન્ડ ક્રિએટ કરે છે. સો વી આર જનરેટિંગ ધ ડિઝાયર, જેથી લોકો ડાયરેક્ટ રિસ્પોન્સ કરે. ડેપ્થ થિયરી. This theory is based on the assumption that if more information is supplied to customers, they will supply to there is a mistake, wait a minute. This theory is based on the assumption that if more information is supplied to customers, right, they will supply to the customers, right? They will supply to the customers. They will be more ready to purchase the product. શું કહે છે ડેપ્થ થિયરીમાં? એમ કહે છે કે માણસોને પ્રોડક્ટની ઇન્ફોર્મેશન હોય, સે ફોર એક્ઝામ્પલ બોર્નવિટા, એની ડિમાન્ડ શું કામ છે? કારણ કે બધા પાસે એની ઇન્ફોર્મેશન છે કે ભાઈ પ્રોડક્ટમાં શું શું છે શું નહીં, રાઈટ? એની એડમાં પણ પ્રેઝન્ટ કરે છે, મેક્સિમમ ઇન્ફોર્મેશન આપે છે. કસ્ટમરને શું છે, ઇન્ફોર્મેશનથી સેટિસ્ફાઈડ થાય છે, અને પ્રોડક્ટની અલ્ટિમેટલી ડિમાન્ડ થાય છે. દે આર રેડી ટુ પરચેસ દેટ પર્ટિક્યુલર પ્રોડક્ટ, કારણ કે એની પાસે બધી ઇન્ફોર્મેશન છે. ફોર્થ ટાઈપ ઓફ theory given by William Stanton, personal selling process given by William Stanton. Most important one. William Stanton has given the following model of personal selling process. Model, a diagram draw કરું જરા પૂછવું હોય ત્યારે. Pre-sales preparation, પહેલો point. બીજો point છે looking for prospective customers. Third point છે pre-approach to individual prospect. Fourth point છે presentation. પ્રેઝન્ટેશનની અંદર એક કન્સેપ્ટ આવે છે AIDA, attention, interest, desire, action, અને post sales activities. વિલિયમ સ્ટાનનની આપણે જે મોડલ જોયું એ અત્યારે એક્સપ્લેન કરશું. થિયરી ઓફ પર્સનલ સેલિંગ, રાઈટ? Pre-sales preparation. Every salesman has to obtain information about the company's product, price, customers, competitors, product, sales, options, market, etc. These are pre-sales preparations which make the salesman aware and ready to approach the customers. Pre-sales preparations એટલે જ્યારે સેલ્સમેન માર્કેટમાં જાય છે એ પહેલાં શું તૈયારી કરે છે? જેમ તમે એક્ઝામ્સની પહેલાં શું કરો છો? રીડિંગ કરો છો, રાઈટ? પ્રી એક્ઝામ પ્રિપરેશન્સ, એમાં રીડિંગ ટાઈમ ટેબલ બનાવો છો, ક્યારે વાંચશો સબ્જેક્ટનું, રાઈટ? સેમ વે સેલ્સ પર્સન જ્યારે માર્કેટમાં જાય છે એ પહેલાં થોડુંક હોમવર્ક કરીને જાય છે, રાઈટ? પ્રિપરેશન્સ કરીને જાય છે. જેમ કે કંપનીની ઇન્ફોર્મેશન, પ્રોડક્ટ રિલેટેડ, પ્રાઇસ રિલેટેડ, રાઈટ? કોમ્પિટિટર્સ હોય તો એના કયા કયા પ્રોડક્ટ્સ છે, એની શું પ્રાઇસ છે,
રાઈટ. સેલિંગ ઓપ્શન્સ કયા કયા એ લોકો આપો છો, માર્કેટમાં શું ટ્રેન્ડ છે, આ બધી વસ્તુનું એને સ્ટડી કરવું પડે છે. તો આ બધું એનું હોમવર્ક હોય છે સેલ્સમેન, રાઈટ, જેથી એ કામ કરી શકે ઇઝીલી, રાઈટ, માર્કેટમાં જઈને કસ્ટમર્સને અપ્રોચ કરી શકે ઇઝીલી, કારણ કે એની પાસે આ બધી વસ્તુ રેડી છે. અગર કોઈ એને ક્વેશ્ચન્સ પૂછે ના રિલેટેડ તો એને આવડે. સેકન્ડ, પ્રોસ્પેક્ટિંગ, એટલે લુકિંગ ફોર પ્રોસ્પેક્ટિવ કસ્ટમર. Salesman has to identify salesman has to identify his prospective customers and make a list. He can use his contact, company's previous records, etc. Information about the prospective customers can be obtained from existing or regular customers too. Prospecting એટલે અહીંયા સેલ્સ પર્સન છે એ કસ્ટમર્સને ગોતે છે અલગ અલગ ટૂલ્સથી, જેમ કે કોન્ટેક્ટ લિસ્ટ થ્રુ, રાઈટ, કાં તો કંપનીના પ્રીવિયસ સેલ્સમેન રેકોર્ડ્સ બનાવ્યા હોય તો એ રેકોર્ડ્સમાંથી કસ્ટમર્સનું એડ્રેસ ને બધી વસ્તુ કોન્ટેક્ટ લિસ્ટ ને બધું ફાઇન્ડ આઉટ કરીને ઇન્ફોર્મ કરશે, રાઈટ. એટલે અલગ અલગ જગ્યાએથી પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ ફાઇન્ડ આઉટ કરશે. પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ એટલે એવા કસ્ટમર્સ જે તમારું પ્રોડક્ટ હાલમાં પરચેસ કરતા નથી પણ પછી ભવિષ્યમાં તમારું પ્રોડક્ટ પરચેસ કરશે, રાઈટ, જે તમારા કસ્ટમર બનશે એને આપણે શું કહેશું? પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સ. Pre-approach to individual prospects. Salesmen should get the information about the buying motives of the customers or units. He should know the buyer's behavior, needs and intention of prospective customers. પછીનો પોઈન્ટ છે pre-approach to individual prospectors. એટલે ઇન્ડિવિડ્યુઅલ પર્સન ને આપણે મળીએ છીએ, રાઈટ, બધા કસ્ટમર્સને મળો છો તમે, અહીંયા મળીને એ લોકોની બાઇંગ મોટિવ્સ, એ કયા કયા રીઝનથી પરચેસ કરે છે, રાઈટ, કેવી ટાઈપના પ્રોડક્ટ્સ એને ગમે છે, રાઈટ, એ તમે ફાઇન્ડ આઉટ કરો છો. એ લોકોની બાઇંગ નીડ શું છે, રાઈટ, કયા ઇન્ટેન્શનથી પરચેસ કરે છે એ બધું ફાઇન્ડ આઉટ કરવાનું રહે છે. નેક્સ્ટ સ્ટેજ છે પ્રેઝન્ટેશન. પ્રેઝન્ટેશનમાં AIDA થિયરી ઇન્ક્લુડ થઈ જાય છે. Approaching the customers requires skills competent salesman. Skills and competent salesman. According to AIDA theory, during the successful personal selling interview, the prospective customer's mind passed through the 5 successive and mental stages, and the salesman leads to customers through them in the right sequence if the sales is to result. પ્રેઝન્ટેશનમાં શું છે? તો તમે કંઈક પ્રેઝન્ટ કરો છો એ તમારા સ્કિલ્સ ઉપર ડિપેન્ડ કરે છે અને એ ઇન શોર્ટ AIDA થિયરી ઉપર ડિપેન્ડ કરે છે, જેમાં 5 સ્ટેજીસ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મીન્સ કોઈ પણ કસ્ટમર પરચેસ કરવા માટે રેડી થાય છે ત્યારે એ મેન્ટલી 5 સ્ટેજીસ થ્રુ પાસ થાય છે. એ પ્રેઝન્ટેશનની અંદર આવે છે, રાઈટ. This theory gets its name from the first letter of 4 words used to express it. AIDA means બધાના first letters અહીંયા use કરવામાં આવ્યા છે. AIDA theory means A for attention, I for interest, D for desire and A for action. એટલે એને AIDA theory પણ એમાં કહેવાય છે.
Let us see attention, interest, desire and action શું છે. Attention. It is the starting point in the sales process. The attention of the inspect must be drawn to the product, the want that the product is able to satisfy and buying motives to which the product appeals. Attention છે એ પહેલો સ્ટેજ છે. કોઈ પણ પ્રોડક્ટ લેવું, રાઈટ, એ કેના ઉપર ડિપેન્ડ કરે છે, એના પ્રોડક્ટ્સના ફીચર્સ, રાઈટ, એના ઉપર, રાઈટ, હાઉ અટ્રેક્ટિવ ધ પ્રોડક્ટ ઇઝ. સિમ્પલ વાત છે, તમે બધાએ ઊભા હોય, જેને સૌથી સારું વેલ ડ્રેસ્ડ કર્યું હોય, રાઈટ, તો એ શું કરે છે, પાર્ટીમાં અટેન્શન ગ્રેપ કરે છે, રાઈટ. સેમ વે ઘણા બધા પ્રોડક્ટ્સ માર્કેટમાં અવેલેબલ છે, વે પ્રોડક્ટ ની કંઈક પોતાની આઈડેન્ટિટી હોય જેથી એ એટ્રેક્ટ કરી શકે કસ્ટમર્સને, તો એ શું થઈ ગયું, ફર્સ્ટ સ્ટેજ થઈ ગયું અટેન્શન, રાઈટ. શું કામે? કારણ કે પ્રોડક્ટ છે એ કસ્ટમર્સની વોન્ટ્સને સેટિસ્ફાઈડ કરવા માટે અટેન્શન ગ્રેબ કરી દે છે. મારી નીડ સેટિસ્ફાઈડ થતી હશે પ્રોડક્ટથી, તો જ હું એ પ્રોડક્ટથી શું થઈશ, અટ્રેક્ટ થઈશ. Second, interest. The salesman must create an interest in the mind of prospect with the help of effective sales talk and product information, catalog, visual aids. A salesman can create buyer's interest in product. બીજું શું કે છે, ઇન્ટરેસ્ટ થવું જોઈએ. હવે પ્રોડક્ટ ગમે તો છે, પણ સાથે મને ઇન્ટરેસ્ટ પણ, ઈચ્છા પણ થવી જોઈએ કે ભાઈ હા આ પ્રોડક્ટ છે સારું છે, રાઈટ. મારી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન મારી પાસે બધી હોવી જોઈએ, રાઈટ. કેટલોગ્સમાં શું છે શું નહીં, એની પ્રાઇઝિંગ શું છે, એવી એની કઈ કઈ એડ્સ છે, કયા ફીચર્સ છે, પ્લસ પોઈન્ટ છે, બધું જાણીશ એટલે મને શું થશે, પ્રોડક્ટ લેવાની ઈચ્છા થશે, ઇન્ટરેસ્ટ જનરેટ થશે. હવે એ ઇન્ટરેસ્ટને મારે કેવા કરવું પડશે, ડિઝાયરના, મારે હા પ્રોડક્ટ જોઈએ જ છે એવા સ્ટેજમાં લાવવું પડશે, રાઈટ. એટલે ઇન ધીસ desire step, next છે એ જોઈએ. In this step, salesman must ignite the desire of the prospect. Your salesman must use all his powers to pursue on ad conviction to create an urge to buy. એટલે લેવાની તીવ્ર ઈચ્છા થાય છે, રાઈટ. એટલે કેવું થઈ ગયું, ડિઝાયર સ્ટેજ. એટલે કોને, કસ્ટમર્સને લેવાની ઈચ્છા થઈ જાય એના પ્રેઝન્ટેશનથી, સેલ્સમેનના. એવી રીતને તમારે પ્રેઝન્ટ કરવાનું કે સામેવાળાને એમ થાય કે ના મારે આ જ પ્રોડક્ટ લેવું છે, તમારે બીજું કાંઈ લેવું નથી, રાઈટ. The salesman must handle the problems, doubts and objections with patience. હવે એવી ઈચ્છા ક્યારે થાય, જ્યારે એના મનમાં એકે ટાઈપના ડાઉટ્સ કે એવું કાંઈ હોય નહીં, રાઈટ. પ્રોબ્લેમ્સ કે કાંઈ અરાઇઝ થતું ન હોય, રાઈટ. એ એનું કામ મીન્સ કોઈ પણ કસ્ટમર્સ કાંઈ ઓબ્જેક્શન કરે છે, ડાઉટ્સ હોય છે પ્રોડક્ટ રિલેટેડ, તો એ સાંભળીને સેલ્સ પર્સનને સોલ્વ કરવાના, જેથી એ લોકોને પ્રોડક્ટ લેવાની ઈચ્છા થઈ જાય, તીવ્ર ઈચ્છા થઈ જાય, રાઈટ. Then action. It is a positive action of prospect in terms of placing order. Here the prospect becomes an actual buyer, the once converted into a demand. Finally અહીંયા શું થાય છે, પ્રોડક્ટ છે એ ડિમાન્ડમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે માણસ છે એ પ્રોડક્ટ લેવા માટે રેડી થઈ જાય છે, રાઈટ. The customer is ready to purchase a particular product. એટલે તમે શું કીધું, એને પોઝિટિવ એક્શનના ફોર્મમાં એને મેન્શન કરો છો. ક્યારે થાય છે, જ્યારે એ ઓર્ડર એકચ્યુઅલી પ્લેસ કરે છે ત્યારે. So this is an action. તો આ ચાર મેન્ટલ સ્ટેજીસથી પાસ થાય છે કોઈ પણ કસ્ટમર્સ જ્યારે એ પર્ટિક્યુલર પ્રોડક્ટને જોવે છે ત્યારે, રાઈટ. અને AIDA થિયરી કહેવાય છે. હવે ફિફ્થ સ્ટેજ શું છે, પ્રેઝન્ટેશન પછી. તો પ્રેઝન્ટેશન પછી પોસ્ટ સેલ્સ એક્ટિવિટીઝ થાય છે.
It is a follow-up or post-sales attempt to satisfy the buyers. It is necessary to ensure the customer satisfaction and to remove any post-sales problems that may arise. Satisfaction leads to repeat orders. માણસ છે એ કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ પ્રોડક્ટ પરચેસ કરે છે એનાથી એને સેટિસ્ફેક્શન મળશે તો એ 10 જણાને કહેશે. 10 જણાને કહેશે તો ખરી, પણ સાથે સાથે એ બીજી વાર તમારું પ્રોડક્ટ પણ લેવા માટે રેડી થશે. એટલે પોસ્ટ સેલ્સ એક્ટિવિટીઝ છે એમાં આફ્ટર સેલ્સ સર્વિસીસ ની બધી વસ્તુ આવી જાય છે, રાઈટ? તમે સેલ્સ કરીને છૂટા નથી થઈ જતા, પણ કોઈ પણ પ્રોબ્લેમ્સ પછી જે ઊભી થાય છે સેલ્સ પર્સન એને સોલ્વ કરવામાં હેલ્પ કરે છે. સ્પેશિયલી ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ હોય છે એમાં પોસ્ટ સેલ્સ એક્ટિવિટીઝ વધારે જોવા મળે છે. મીન્સ આફ્ટર સેલ્સ સર્વિસીસ તમારે એમાં વધારે દેવી પડે છે, રાઈટ? અગર એનાથી સેટિસ્ફાઈડ થશે, રાઈટ, તો જ એ તમારી પાસે રિપીટ પરચેસ એટલે કસ્ટમર શું થશે, રિટર્ન થશે અને તમારી પાસેથી ફરીથી પ્રોડક્ટ બીજી વાર લેવા માટે રેડી થશે. ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ, પોસ્ટ સેલ્સ એક્ટિવિટીઝ. અહીંયા વિલિયમ્સ ટાનનની પ્રોસેસ કમ્પ્લીટ થાય છે, રાઈટ? રિટ્ઝિક થિયરી આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ટાઈમ.